સાવરકુંડલામાં ઉનાળાની ગરમીમાં રાહત આપવા ઉષાબેન દિનેશભાઈ સાહવરિયાળી સરબત કેન્દ્રનો શુભારંભ. તારીખ 30/4/2025 બુધવારના રોજ સાવરકુંડલાના નગરજનોને ઉનાળાની આકરી ગરમીથી રાહત અને શીતળતા પ્રદાન કરવાના શુભાશયથી શ્રી દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક માનવતાભર્યું પગલું લેવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે સવારે 9 કલાકે સંપૂર્ણ આયુર્વેદિક અને વિનામૂલ્યે વરિયાળી સરબત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગની ગરિમા વધારવા માટે આશીર્વાદ ભક્તિ બાપુ માનવ મંદિરના ઉદ્ઘાટક અને સાવરકુંડલા લીલિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ પોતાના વરદસ્તે આ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. સાવરકુંડલા નગરપાલિકાના આદરણીય પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદીએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી આ સેવા કાર્યને ઉમદા ભાવનાથી બિરદાવ્યું. આ ઉપરાંત સાવરકુંડલા શહેરની વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થા તેમજ વિવિધ સમાજોના અગ્રણીએ પણ આ પ્રસંગે હાજરી આપી આ માનવતા કાર્યને પોતાનું પ્રોત્સાહન અને સમર્થન આપ્યું. આ સેવા કાર્યના નિષ્ઠાવાન નિયામક શ્રી પરાગભાઈ ત્રિવેદી અને સમર્પિત સંચાલક શ્રી કાર્તિકભાઈ મહેતા તેમજ શ્રી સતીશભાઈ પાંડે પ્રસંગે જણાવ્યું કે ઉનાળાની અસહ્ય ગરમીમાં પરેશાન થઈ રહેલ લોકોને ઠંડક અને તાજગીનો અનુભવ કરાવવાના ઉમદા હેતુથી આ વિનામૂલ્યે વરિયાળી સરબત કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વરિયાળીનું આ સરબત સંપૂર્ણપણે આયુર્વેદિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યું છે અને તે સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે લાભદાયી છે. આ સેવા યજ્ઞમાં અનેક સેવાભાવી વ્યક્તિઓ પોતાની સેવા આપી રહ્યા છે, જેમાં મુખ્યત્વે શ્રી કાર્તિકભાઈ મહેતા, શ્રી સતીશભાઈ પાંડે, શ્રી સંજયભાઈ સોલંકી અને શ્રી વિક્રમભાઈ જીતુભાઈનો સમાવેશ થાય છે, જેઓ નિસ્વાર્થ ભાવે પોતાની સેવાઓ પૂરી પાડી રહ્યા છે. શ્રી દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટે સાવરકુંડલાના તમામ નાગરિકોને પરાગભાઈ ત્રિવેદી દ્વારા સેવા કાર્યનો લાભ લેવા માટે માનવતાભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને આ માનવતાના કાર્યમાં સહભાગી બની ઉમદા ભાવના દર્શાવતા સૌને હૃદયપૂર્વક આભાર માન્યો. આ એક એવું સેવા કાર્ય છે જે ગરમીમાં રાહતની સાથોસાથ માનવતાના મૂલ્યોને પણ ઉજાગર કરે છે. રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી. શ્રી દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ કે જે સાવરકુંડલા શહેર અને તાલુકામાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે. આ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળાના ધોમધકતા તાપની અંદર અહીંયા નીકળતા વટે માર્ગોને થોડી આંશિક ગરમીમાં રાહત મળે એ હેતુથી શુદ્ધ વરિયાળી, સાકર, લીંબુ, આદુનો રસ આ મિશ્રિત શરબત તૈયાર કરી વિનામૂલ્યે અહીંયા વિતરણ કરીએ છીએ. તે અંતર્ગત આજે સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ ઉપર શ્રી ઉષાબેન દિનેશભાઈ શાહ સરબત કેન્દ્રનો આજરોજ સાવરકુંડલા માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુના આશીર્વચનથી સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ ઉદ્ઘાટન કર્યું અને સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના અતિથિ વિશેષ પદે સાવરકુંડલા શહેરની NGO, સામાજિક સંસ્થાઓ અને રાજકીય અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ ઉદ્ઘાટન સંપન્ન થયું. આ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની અંદર સાવરકુંડલા શહેર અને તાલુકામાં 20 ઉપરાંત છાશ કેન્દ્રો પણ છેલ્લા 20 વર્ષથી ચાલી રહ્યા છે. તેમજ ગરીબ બાળક જે માણસો હોય એની દીકરીને જે પહોંચી શકે ન એવા માણસોની દીકરીના લગ્ન વખતે સાડીની સહાય તેમજ શિયાળાની અંદર ગરમ ધાબળા અને ગરમ કપડાનું વિતરણ પણ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. તેમજ વાવાઝોડા કે ભૂકંપ જેવી મહામારીમાં જે લોકો ઘર વિહોણા થઈ જાય છે ત્યારે તેમને હંગામી ધોરણે પણ 1-2 દિવસની અંદર જ કાચા મકાનો પ્લાસ્ટિકના આ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરી આપવામાં આવે છે. તે અંતર્ગત આજરોજ સાવરકુંડલામાં વરિયાળી સરબત કેન્દ્રનો શુભારંભ છે એ કરવામાં આવ્યો છે.